બધા જ મિત્રોને ભાઈ જય માતાજી। જો જય ડુંગરા ઉપર ચડી ગયા। કેમ બાકી વ્યૂ કેમ છે ચેક કરો। ઘાટ તો નામી ચડીને આવ્યા હે। નીચે રિસોર્ટ ને બધું છે અહીંયા। જારી જા બધું કાંઈ ઘટે નહીં। કેમેરો તમને હરખો નહીં દેખાડી શકતો હોય, બાકી નરી અહીંથી જોઉં તો જોવાની એવી મજા આવે, એમ થાય કાંઈ બેઠા રહી। ગાડી ઠરે ત્યાં હું એ આપણે જો અહીં જાળવાની છાંયા બેઠા મસ્તીના। દામજી કા હોય કે મકાઈ ખાવી, મકાઈ લઈને ગાડીમાં બેઠા। હાલો જેડીક વાર ગાડી ઠરી જાય ચડી પાછા ઉપર। આ કિલ્લો હે આગળ, હું વર્તી ઘેર દેખાડવાની ટ્રાય કરી તમને। આજ 5 દી પછી લોડિંગ મળ્યું। 5મો દી છે, 5 દી પછી એટલે 4 દી થઈ ગયા, 5મો દી છે। આપણે હેડી ભરવાની છે ભાઈ જામનગરની। જો ફ્રૂટ ને એ બધું મળે। ચારી હું ગાડી કોરા જેરી કાંટો મારી પડી આપણી ગાડી અહીં જગ્યા મળી હતી તો ઠરવા રાખી દીધી જેરીક વાર। બાકી આવો કંઈક વ્યૂ છે પહાડોનો ભાઈ, જોઈ લેજો। હા તો ભાઈ આપણે આ સુંદર નજારાને મસ્ત વ્યૂ જો બાય બાય કરી ગાડી ઠરી ગઈ ને। વાતાવરણ વરસાદ જેવું થઈ ગયું જોતા, તડકો હાવ વયો ગયો। એ કેટલા ટાબરિયા કેમ રમે આમ જો ઠેકડા મારે જો આ વારે વાહ। હાલો કાટ ચડી જાય, કાટ બહુ અઘરો હો ભાઈ। જોઈ લો ભાઈ કાટડી મસ્તીની છે જો। દામજી કાકા નીકળી ચીપું ચાલુ થઈ। શું થયું? મકાઈ નાકમાં નથી કરી ગઈ ને? છેક આવી એમ? દામજી કાકા ચીપું ચાલુ થઈ। બાકી આવો કઈ વ્યૂ હે ભાઈ ઘાટનો। એ ડુંગરા જ દેખાય નીકળ્યા, વાહનો આવે। હાલો હાલો જલ્દી હેડી લોડ કરી માગશું મણમણી છે આ કેબિનમાં, હેડી ભર્યું ને એટલે જવું ભાઈ મેં કેમ પડે બાકી। અને વાઇપર અહીંયા આવીને દગો દીધો, આમ જો તો કેમનું ઉયો ગયું। એ આ દેખા જો આર્યું આપણે બહુ જાજા સેટા નથી। દામજી કાકા જો કંઈક ઉતારે છે, ફૂલ વરસાદ ચાલુ છે અટાણા પહાડોમાં જ છે હજી આખા બરાબર। અને હવે અહીંથી આવું થોડું ઘણું છેટું રહ્યું છે, બાકી ભાઈડા ઝૂકેગા નહીં। ગાડી ત્યાં ભલે વગર વાઇપરી લઈ જાવેગા, એ ઘાટ ચડાવવાના ગમે ચડાવવાના હોય, બાકી ઉપર તો ચડાવી જ દઉં, મૂકું નહીં। હાલો ભાઈ આગળ થોડુંક જ બાકી છે, એમ તો બહુ જાજુ નથી કહ્યું ના ટ્રાય કરી હી આગળ માન ગાડી ધીમે ધીમે લઈ આવ્યા વાઇપર, એટલે એ વાઇપર વગર એમ આ સાહસ આવું ના કરાય। એ ખાલી રમત કરવાની વાત છે, પણ આ તો ઓલા ભાઈને ઉતામર હતી, ભાઈ ફોન ઉપર ફોન કરે જલ્દી આવો કાંટો કરવો કાંટો કરવો। મેં કીધું ભાઈ વાઇપર મારું આમ વયું ગયું ડ્રાઈવર સાઈડમાં ચાલુમાં। હાલો ભાઈ મળીએ આગળ। હવે ભાઈ લાગતું નથી કે 5મા દીએ ગાડી આપણી લોડ થાય। આ જો કઈનો વરસાદ આવતો તો ગારો ગારો કરી નાખ્યો હાવ। આપણી ગાડી દામજી કાંડર બેઠા તો બધા ડુંગરા કાપી કાપીને આપણે આવ્યા હતા। લગભગ તો અટાણા મજૂર જ ના પાડે કે ગારાના કોણ અંદર દઈ હેડી કાપવા, કાલે જ થાય એવું લાગે છે। ચાલો 4 ને આજ 5મો દી, બીજું હું 5 દિવસ પડ્યા એમ નામ। અહીંયા કંઈ ઠેકાણા નથી, નહીં ખાવાના કે નહીં પીવાના, એવી જગ્યાએ ઊભા છે। અહીંથી લોડ કરવાની હા ટ્રેક્ટર આવીને ભરી જાય। આ ગાડી ખેતરમાં ક્યાંય ઉતરે નહીં, કાંઠા ઉપર ચડાવીને તો કાંટાવાળો કહે ભાઈ કે હમણાં બાર ટાયર વાળી કે ગાડી કે ભરીને હું એ કંઈ કે કાંટો કરાવીને ગઈ કે તમારી ગાડી કેમ ના આવી? મેં કીધું આ ગાડી લાંબી છે, આપણી ગાડી છે ને થોડીક લાંબી છે। આનો પાછળનું ઠાઠું જે છે ને 28 ફૂટનું છે,
એટલે હોડ વ્હીલની ગાડી જે આવે ને એની બરોબર થાય. આ એ કાંટો હતો નાનો, એ કે હમણાં 12 ટાયરવાળી કે હમણાં જ કરી દીધી કાંટો. મેં કીધું ભાઈ પણ આ લાંબી ગાડી છે, મારા તારપત્રી લેવી હોય તો એ લાંબી લેવી પડે. હોડ વ્હીલની ચાલપત્રી જ લેવી જ પડીએ, એક તો તોડી નાખી છે. સમજે કા હા હોકારો વાળ્યો. અરે વાહ મજા આવે ને? મજા 5 દી મજા હે. 5 દી પડ્યા, આ 5મો દી છે. હા જા હિલ છે તે કે આ હિલ હે ને ડુંગરા હે ને બધા ડુંગરામાં આવ્યા ને કે મજા હે. હા હાલો મારા વાલા, ગાડી ભરાય તો સારું. ગાડી ભરીને અહીંથી નીકળી, છોકરાની બધા સુરત આવી ગયા. સુરત એક દી આટો મારવા જવું છે. જો ભાઈ આની કરા મસ્ત કેવું છાયણી જેવું લાગે. અને હવે જો આ ભગવાન સૂર્યનારાયણ, વરસાદ બંધ થયો પણ રૂંઢે થયો. 6 વાગી ગયા, 6 તો નહીં 5 વાગ્યા લગભગ. જોઈ લઉં પેલા હવે ફોન પકડો, હાથમાં પકડો, એટકી આવે કોઈ સંભાળતું હે. જોઈ લ્યો કેમ છે. બાકી આવો વ્યૂ છે કંઈક. આજ તો ગાડી ઓહો એટકી કોણ સંભાળતું હે. આજ તક ગાડી લોનિક થવાની હે નહીં આપણી ભાઈ. હવે જી હોય બધું કાલ થાય. જો આની કરો, જોયો આની કરો અસલ દેખાય. આમાં પ્રકાશ આવે ને ભલે. હાલો ભાઈ આગળ આગળ તમને બતાવી ગયું. હવે ભાઈ તમે કાલ 5મા દીએ જેમ જોયું એમ આપણે મસ્ત જો અહીં ગાડી રાખીને હોઈ ગયા હતા. આવી તો તમને આગલા વિડીયો એટલે આગલી ક્લિપમાં જ તમને જોવા જડી ગયો છે. આપણે ઉઠા હે ગાડી 11 વાગે ભરવાની છે હજી. આજ તો વરસાદ જેવું કંઈ નથી એટલે લગભગ આજ ગાડી આપણી ભરાઈ જાય. રાતના કાંઈ કાંડ થઈ ગયો હતો. રાતના હું 4 વાગે ઊભો થયો, બાથરૂમ જાઉં તું તી હેઠો ઉતરો. સામે જો ઓલું ખેતર દેખાય ને, એ ખેતરમાં ટીટોળિયું બહુ આમ ટે કરવા માંડી હતી. અને પછી આની કોરથી કૂતરા ભહવા માંડ્યા. એટલે ઘરનું જનાવર આવી ગયું હતું ત્યાં. એટલે અહીં પહાડોમાં આની કીધું તું અમને કે તમે ધ્યાન રાખજો. એ કે બહુ કે નીચે ઉતારવામાં ખાસ ધ્યાન રાખજો ગાડીમાંથી. દીપડા જેવું હશે કંઈક. આની મોરે એકવાર મને તો અનુભવ થઈ ગયો મહારાષ્ટ્રમાં. આ પહાડીને આ જંગલ વિસ્તાર છે ને બધો, આમાંથી આવી જ જાય. બાકી આ પડી ગાડી જો એ લીમડાની છાયાની છે. લીંબુડી છે મસ્તીની ઝીણી ઝીણી સારી ડાગણી લીંબુડી તોડવાની છે. થોડી થોડી આ પાકલ છે ને પાકલ ખાઈ. બદામડી છે જારી. પછી બાવેડો છે બર્તનવાળો નથી, ઓલો જ છે દાંતણવાળો. બાકી અહીં બીજું કંઈ છે જ નહીં. પડી આપણી ગાડી. હવે આપણે ભરવાનું ચાલુ કરે ને એટલે અહીંથી નીકળી. હવે એ મારા વાલા આમ જો આપણે ફૂલ રાજી થઈ. આપણી ગાડી ભરવા લાગી ગઈ. જો ભરાય રેડિયું ભરે. કેમ ભરે? બાકી એક ટ્રેક્ટર ખાલી થઈ ગયું, આ બીજું આવ્યું. આ લગભગ 13-14 ટ્રેક્ટર નાખીએ ને ત્યાં માલ આવીએ. આપણી ગાડી જ મોટી છે. આ હેડીના કંઈક ખેતરું છે. હાલો જોટા મને નથી લાગતું હાઈ સુધી ભરી દઈએ. નીકળી પછી ભરા જાય ત્યાં. આ લગભગ રાત તા પડી જ જાય. હજી આ બીજું આવ્યું, એક વયું ગયું, આ બીજું આવ્યું. જો ભાઈ ગાડી કરી ગઈ અંદર. સામે દેખાય ટ્રેન આવી છે. હવે કયો કાંઠે ત્યાં ટ્રાફિક છૂટું થાય. આપણે તો હજી ભીગા જ છે. એટલે લગભગ આ થોડીક વાર પહેલાં જ થયું છે. ટ્રાફિકે લાંબી નથી ને ટ્રેન હજી આવી જ છે.
હાલો ભાઈ, ટ્રાફિક છૂટું થાય આગળ મળી આમ જો બાકી સમજે કે હુતા હુતા કે જાગો એવું ન દેખાડે રામ જ્યાં કે ઓલો જોઈએ કે મૂત્રે એમ કે એવું ના દેખાડે. હાલો ભાઈ રાખી. ભાઈ સીધી કરે છે, એક નહીં બે ક્રેન આવી છે. આપણે હાલતા હાલતા અહીંયા આવ્યા હતા જરીક, આપણી ગાડી જ વાહે પડી, બધું ટ્રાફિક જામ છે જો. એ ગાય બાંધી જિંદગી પાછળી, અરે વાહ. હવે गाड़ी क्या नहीं है, दरवाजा लगा कोई गाड़ी फास्ट आ जाती है. जो जी कोई गाड़ी फास्ट आ जाती, दरवाजा लगा काटे है. હવે સીધી એ થઈ 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 ગઈ. આ ડબ્બો હતો એ આની કોર ના પડે તો સારું થઈ ગઈ. હાલો સીધી બે ક્રેન આવી હતી જો. આ કઈ રીતના હુતી હોય રામ જાણે. છે ગાડી ગુજરાતની. હાલો બધું જામ આગળ જ થયું તું. આ બધું જામ કરીને બેઠા હતા. આપણી ગાડી જો વાહે પડી. હાલો હવે આપણે ગાડી જઈએ. હવે ધીમે ધીમે લાઈન ચાલુ થાય. ક્રેનું બે નીકળીએ ને એટલે આ ક્રેનથી કામ ના આવેલું એટલે ઓલી મોટી મગાવી, મોટી ઉપાડી પછી. નગર પેલા આ ક્રેન આવી હતી જો, પછી આ મોટી મગાવી એની ઉપાડ્યું આખું. તો હાલો ભાઈ હવે ગાડી સાઈડમાં લઈએ થોડીક, પછી નીકળીએ આપણે. આ ડ્રાઈવર છે એનો, આ ડ્રાઈવર છે થોડા શોટ વાળો. એ હવે લે આગળ, પછી બધું ટ્રાફિક છૂટું થાય. હાલો તો હવે આમ વાહે લાઈન તા જો આપણી GJ2 હતી ભાઈ, તમે જોયું જો હે પાર્સિંગ, ગુજરાતની જ ગાડી હતી. આમાં ધ્યાન રાખે. આ કઈ રીતના આમ પલટી મારી હોય તો આપણો રામ જાણે ભાઈ, આપણે ખબર નથી, પણ થોડુંક ધ્યાન રાખ્યું હોય તો સારું. હલો હજી છેટ આપણે વાહે જવાનું છે. આપણી ગાડી ત્યાં પડી છે જો ભાઈ. ટ્રાફિક જામ કરી બેઠો આ ડબ્બો. આપણે સમજો તો આપણે અહીં ઊભી રાખી દીધી, આપણી સાઈડ કાપીને ગયો અને જો વાહે લઈએ. પણ જીરીક વાર ઝારાવતો હોય તો ના સમજે. થોડીક ધીરી તૈણાથી માણા હાલે ને એટલે કંઈ વાંધો ના આવે, પણ આ સમજે જ નહીં કોઈ. બસ ઉતા મર, મારી ગાડી જલ્દી ખાલી થઈ જાય ને હું ઘર ભેગો થાઉં. મારા વાલા જરી જોતા કરી જા. કેટલો ટાઈમ કાઢી લીધો આની. હજી વાહે લાઈન કરી દીધી ડબરી. હવે બસ એને કે ભાઈ અહીંયા નહીં આવતો. આમ તો થોડુંક ઠાઠું માર તો હું નવું કરી લઉં બધું. કાં સમજી કા એને કે થોડુંક ઠાઠું અહીંયા કેબિનમાં માર દે તો આ બધું નવું થઈ જાય. આ એક પછી આ જો આ હક ના લઈએ. હવે પાછી હવે મન લાગે આ બધું પેક જ થઈ ગયું. હા આપણે ભાઈ ગાડી ભરી કાંટો વાટો કરાવીને નીકળી ગયા હતા. સામે અજંતાના હિલોરા દેખાય ને ઘાટ ઉતરવાનો છે આખો. વાયગા છે હાથ
ધીરે ધીરે હવે ઘાટ ઉતરી જાય પછી નીચેથી ઓલો ધુલિયાવાળો રોડ પકડી લઈ બણાટી બોલતા સીધા ઘાટમાં બીજો ઘાટ અઘરો છે. આ ઘાટ તો ઠીક સારો રોડ રસ્તો સારો છે તો વાંધો નથી આવતો. બીજો ઘાટ બહુ અઘરો છે, નંદગાંવ વાળો ભાઈ, બધાને ખબર જ હશે નંદગાંવ વાળો રોડ. હાલો જયભાઈ ધીરે ધીરે ઉતરી જાય. હવે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી નાખીએ આપણે. તો બધા જ મિત્રોને જય માતાજી મારા વાલાઓ. મળી એક નવા વિડીયો સાથે. હાલો.